આજે આપણે ડીજે એક ભરી લીધું છે ને એક હજી ભરવાનું છે. બે ભરી લઈ પછી દેખાડીએ. અને આપણે 2 દિવસનો આજ અને કાલ આખો વિડીયો ભેગો કરીને, કારણ કે હવે લગ્ન આવી ગયા છે, વિડીયો મુકાય ત્યારે મુકાય, વાહ મુકાય એવું નથી. જો અમારે મિત્ર બે ભાણુભા લાખાભાઈને ખૂબ મહેનત કરે છે. અમારે બે ભાણુભા લાખાભાઈ એમની ગાડી જો એક ડીજે પેક કરી નાખ્યું છે, બીજું ડીજે પેક કરવાનું છે. અને લગ્ન આવી જાય એટલે વિડીયો કારે મુકાય નક્કી નહીં, પણ મેં કીધું વિડીયો બનાવી લઈએ. અને આ અમારે સેટ છે બરાબર. એટલે એમ છે અમારે અહીં ચોટે ભાઈ અજય, એટલે આ ઓલા ભાઈ આ ભાઈનું ભરવાનું બાકી છે, ઓલા ભાઈનું ભરાઈ ગયું છે. એટલે આ ભાઈની સેટ કાપશે જો, કારણ કે આનું ઠાઠું વ્યવસ્થિત બનાવ્યું છે. પણ વિડીયાના માધ્યમથી એ પણ સંદેશો આપી દઉં કે તમારે એવો નહીં કે 6 બેઝનું જોવે કે 4 બેઝનું જોવે કે 8 બેઝનું જોવે, 10 બેઝનું જોવે તો ડીજે મળી જાય. પછી તમારે ખર્ચો કરવાની ને ભાડું દેવાનું બોય પ્રમાણે થાય. અજયભાઈનો અમારે ડીજે પેક થઈ ગયું એટલે દાંત કાઢે છે, ને પ્રવીણભાઈનું બાકી છે. આપણે બે ભાઈનું ગોઠવાઈ જાય પછી જોઈએ, બરોબર ને. મોટા ભાઈ ને નાના ભાઈની સાઈડ કાપવાની છે એવું છે. તો બનારો વિડીયોમાં હાલો. આ ભાઈ છે રામ, એટલે આ જે ડીજે પેક છો ને એ રામ. અને લખન ડીજે ભરવાનું બાકી છે ને તમારું? બાકી છે કે મારું ડીજે બાકી છે કે નહીં? એટલે જો અહીંયા બીજું ઉપર ગાડી આવી ગયેલી છે, એમાં ભરવાનું બાકી છે, બરાબર છે. ચાલો કરવાનું બાકી છે. આ છે આઈસરમાં. બીજા ઘણા બધા વિડીયા છે શરૂના, એ મોકલી દઈ તમને. હા છે આઈસરમાં. શરૂ થાય ને પછી વિડીયો મોકલીને હાજે મોકલી દઈ. માજી પેક થાય છે. માજી લાઈટ મારવાની બાકી છે. બધી ભરેલ છે, હું નહીં બોલતા. બીટી જે બે ભરાઈ ગયા છે, ભૂત બાવા થઈ ગયા છે. અને હવે નાસ્તો તો અમારે પ્રવીણભાઈ નાસ્તો મફત ના હે, મફત ના સારા વેસાતા લાવેલા છે ભાઈ. કા લાગા ભાઈ? થાકી જાય કે તો ડોડા મસ્ત હે. 3000 ની ગાડી છે ને એમ કહે કે ડોડા મફત ના લાવેલા છે. એના વખતે માર ગાડી ભાઈ જો બે ડીજે ની સિસ્ટમ ભરી લીધી છે. એક વાં પડી છે, એક અહીંયા પડી છે. બે ડીજે ભરીને બધા થાકી જાય તો ચાલો કે થોડોક નાસ્તો કરી લઈએ. એટલે ડોડા ભરાઈ જલા હે. આ ભલે 4 બેજરા અને ઓલા 6 બેસે, પણ હામું ઠાઠું મારવાનું સાગડી એમ. હો કાંઈ વાંધો નહીં. તો ભાઈ આ બધા મકાઈ છે, આ ભાઈનું છે, એ ભાઈનું ઠાઠું મારવાનું થાય છે. આપણે ગુજી વાળાને બતાવો ભરાઈ ચૂક્યા છે. હા છતાંય હું આવી ગયો રૂમમાં. મેં કીધું જોઈ લો કેટલો સામાન લીધો. તો 4 મીડ આવી છે બહારની, અને 4 મીડ આપણે ઓલી કહેવાય ને કચ્છી, એ પણ 4 પડી છે. બે બેજ પણ પીડ્યા છે. એટલે કે હજી ડીજે જેટલો સામાન પીડ્યો છે. જો અહીંયા પાવર એમ પીડ્યું છે, એક પાવર એમ અહીંયા પીડ્યું છે, પછી સાઉન્ડ સામાન રમવાનો સામાન પીડ્યો છે, અને અહીંયા લાઇટો પણ અહીંયા પડી છે. પણ હજી એટલો સામાન પીડ્યો છે કારણ કે સપ્તાહનું આયોજન હોય તોય પણ આપણી પાસે થઈ જાય, અને ડાક ડમનનું હોય તોય પણ થઈ જાય, બરાબર. એટલે જેમ બધાય કોઈને જોઈએ આપણે સિસ્ટમ તો કહેજો, બરાબર. કારણ કે આપણે બધા ઓળખે જ છે. જો આ સિસ્ટમ છે ને એ બોલેરામાં ભરેલી છે ઓલરેડી. 4 બેજ 4 મીડ, પણ બહુ મસ્ત રિઝલ્ટ, ફર્સ્ટ ક્લાસ. એમાં કાંઈ ઘટે જ નહીં. 6 બેજ ને 8 બેજની સામે લડવું હોય તો લડી શકે, બરાબર. આ સિસ્ટમ છે એ આઈસરમાં છે. બંનેનો ભાવ બે અલગ અલગ હોય. એમાં આપણે ભાવ તો આપણે ઓછો કરીએ, મહેશભાઈ કરતા હોય બધું એન્ડિંગ. આ તો તમને ફાઇનલ વિડીયોના માધ્યમથી દેખાડો. અમારે પરવીનભાઈ મહેશભાઈ હોય. હું ક્યારે ડીજેને હારે પણ જાતો ન હો, આખલે માણસ નહીં મળે તો જાય, બરાબર. આ બંને સિસ્ટમ છે દરેક સમાજમાં. અને મારા સમાજને પણ વિનંતી કે જે કોઈને ડીજે સાઉન્ડ પછી ડાક ડમર હોય કે સપ્તાહનો પ્રોગ્રામ, કોઈ પણ પ્રોગ્રામ ફંક્શન હોય તો કહેજો, બરાબર. અને ધાર્મિકમાં ને અમારા ગામમાં ધાર્મિકનું હોય કે નિશાળનું હોય, એમાં તો જો કે એક વાત અલગ છે, બરાબર. એ સિસ્ટમ તમને નહીં કહું, કારણ કે નકર આપણે તો બધી સેવા વધી જાય પાછી.
બના રહેજો વિડીયોમાં. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓર્ડરમાં નીકળી જાય ભાઈ આપણી ઓલરેડી 2 ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો જોઈ શકતા છો આપણે જો આ ગાડી છે એ આઈસર આવે છે. તો પેલી ગાડી છે આઈસરમાં બી ડીજે ભર્યું. આઈસરનું ખાતું છે એ આ રીતનું છે ભરેલું. આ છે બોલેરો. આ બીજીની સિસ્ટમ છે. તો આ રીતની સિસ્ટમ છે આપણી. તો ફાઇનલી આપણે ડીજે શરૂ કરવાનું છે ને આવી જશે ઊંચા કોટડાને. અહીંયા લાલજીભાઈ આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ મજાનો કોમેડિક વિડીયો ઉતારી રહ્યા છે. જો અહીંયા લાલજીભાઈ ફોટા પાડે છે.